અમદાવાદ ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ લગભગ ભિન્ન ભિન્ન ભાગોમાં આજે વરસાદની સ્થિતિ રહી શકે છે. પરંતુ તારીખ 9-10માંથી એક બીજી સિસ્ટમ સક્રિય થશે. ઉપર નીચે થયા કરવાના કારણે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વીય લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ સમી હારીજ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ હવે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના સંલગ્નના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 15-16 સુધીમાં કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ, કોઈ ભાગમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે હવે પણ હજુ પણ નીચાણવાળા ભાગો છે તેમાં સાવધ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં આ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પવનનું દૂર રહેશે. ત્યારબાદ 22 થી 30માં પણ વરસાદ થશે.